હવે આપણે આજે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનું આપણે મંથન કરતા જઈએ તો એની વાહકતામાં શું, મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરવાની છે. બરાબર. તો આપણે એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો છે. આ માની લો કે KCl ને લીધેલ છે. બરાબર. પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCl. પ્રબળ કોને કહેવાય આપણે સમજાવ્યું છે. પ્રબળ એટલે કે જેને તમે પાણી દ્રાવણની અંદર ઉગાડશો એનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એમાં તમે ધીમે ધીમે પાણી નાખી અને તમે મંથન કરતા જાઓ અને પછી એની મોલર વાહકતાનું મૂલ્ય માપતા જાઓ. તો જેમ જેમ તમે મંથન કરતા જશો, પાણી નાખતા જશો, એમ ધીરે ધીરે એની લેમ્બડા m નું મૂલ્ય વધતું જાય. તો એ આલેખમાં દેખાય છે. બરાબર. આ પાણી નાખતા ગયું પેલા આટલું હતું, વધ નાખતા ગયા તો એની વાહકતા છે એમાં વધારો થતો જાય છે. તો લેમ્બડા m નું મૂલ્ય, આ લેમ્બડા m મોલર વાહકતાનું મૂલ્ય આપણો આલેખ ઉપર જાય છે, વધતો જાય. પણ તમને ખબર કે આપણા સાધનોની કઈ લિમિટ હોય કે સિન્ટેક્સના ટાંકા તો નથી દેવાતા. એટલે જ્યાં સુધી માપી શકે મંથન કરી અને એની મોલર વાહકતા મળી. હવે તમે જોઈ શકો છો આપણે આલેખ છે એ સીધી રેખા મળે છે. બરાબર. તો આ રેખાને, સીધી રેખાને હું આમ લંબાવતો જાઉં એટલે આ જ ભાગ મળે. બરાબર. લંબાવો તો એને શું કહેવાય? અહીંયા પહોંચી ગયા એનો મતલબ શું થઈ ગયો કે સાંદ્રતા 0. સાંદ્રતા કેવી થઈ ગઈ? 0. એટલે આને કહેવાય અનંત મંથને સાંદ્રતા અને મોલર વાહકતા. એટલે આ જે કિંમત મળે છે એને કહેવામાં આવે છે લેમ્બડા 0m. અનંત મંથને મોલર વાહકતા. અને આ આલેખ છે એનો ઢાળ બરાબર શું મળશે? 1. કારણ કે આપણું સૂત્ર જોઈ ગયો y બરાબર mx + c. ગણિત પ્રણામ તો ખબર છે. આ રેખાનું સૂત્ર છે, સીધી રેખાનું. બરાબર. તો રેખાના સૂત્ર સરખાવી દો તો તમને ખબર પડી ગઈ કે આ લેમ્બડા 0m આંતરછેદ છે એની મદદથી આપણે લેમ્બડા 0m એટલે કે સીમિત મોલર વાહકતા અથવા એને કહેવાય અનંત મંથને મોલર વાહકતા. કે બે શબ્દ યાદ રાખવાના. ચોપડીમાં ખાલી ફક્ત સીમિત મોલર વાહકતા શબ્દ આપ્યો છે અને એનો બીજો શબ્દ થાય અનંત મંથને મોલર વાહકતા. ત્રીજો શબ્દ થાય શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા. બરાબર. તો ત્રણેય વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. તો આ આંતરછેદનું મૂલ્ય છે એ આપણને લેમ્બડા 0m ની કિંમત અને ઢાળનું મૂલ્ય છે એ આપણને શું મળશે? આ a એની કિંમત છે આપણે ઢાળ ઉપરથી મળી જાય. રેડી? તો જો અહીંયા આપણે આંતરછેદની મદદ લેમ્બડા 0m અને ઢાળની મદદથી એ મળી ગયું. આ એનું સૂત્ર થઈ ગયું મોલર વાહકતા માપવા માટેનું સૂત્ર છે જે સીધી રેખાના સમીકરણ જેવું છે. આ જે a છે એનું મૂલ્ય છે એ તાપમાન અને વિદ્યુત વિભાજ્ય છે એ જ્યાં પ્રકારનો છે એને આધારે નક્કી થાય. માની લો કે હું લખું NaCl તો 1 Na પ્લસ ને Cl માઇનસ તો 1:1 પ્રકાર કહેવાય. બરાબર. પછી મેં આમ લખ્યું CaCl2 તો Ca ઉપર પ્લસ નું વીજભાર છે અને Cl ઉપર માઇનસ છે એટલે તમે આને લખી શકો 2:1. બરાબર. અને આને આમ લખું MgSO4 તો 2:2 કારણ કે Mg +2 ને SO4 -2. બરાબર. હવે આ NaCl માટે જે એની કિંમત હોય ઈ જ કિંમત તમારી KCl માટે હોય. સમજાણું ને? ટૂંકમાં અને ઈ જ કિંમત છે એ લિથિયમ ક્લોરાઇડ માટે હોય. ટૂંકમાં એક જ પ્રકારનો વિદ્યુત વિભાજ્ય હોય તો બધા માટે એના મૂલ્ય કેવા હોય તો કે સરખા હોય. સમજાણો વસ્તુ? તો આવી રીતના આપણે એનું મૂલ્ય છે એ તાપમાન અને એની ઉપર આધાર રાખશે. તો કે વિદ્યુત વિભાજ્યનો પ્રકાર, વિદ્યુત વિભાજ્યનો પ્રકાર સમજી ગયા ને? ધન નિર્મૂળાય 1:1 ને ધન નિર્મૂળાય 2:1. ટૂંકમાં એની સહજકતાના આધારે મેં લખ્યું છે. રેડી? આ જે પ્રયોગ જે કર્યા છે આપણે કે ભાઈ KCl નું દ્રાવણ લીધું, પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો, પછી એનું મંથન કરતા ગયા અને એની સીમિત મોલર વાહકતા માપી. આ બધા પ્રયોગો છે એ કોહલરાસ નામના વૈજ્ઞાનિકે કર્યો અને એની અભ્યાસ ઉપરથી એને અમુક તારણો કાઢ્યા અને ઈ તારણો ઉપરથી જે નિયમ આવ્યો જેને કોહલરાસનો સીમિત મોલર વાહકતાનો અથવા અનંત મંથને અથવા શૂન્ય મોલર વાહકતાનો નિયમ કહેવામાં આવે છે અથવા એને સ્વતંત્ર અભિગમન નો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો એ જે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એનો અભ્યાસ કર્યો કોહલરાસે અને એના લેમ્બડા 0m ના મૂલ્ય તપાસ્યા.
કોહોલ રાસે છે ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એના લેમ્બડા 0 m ના મૂલ્ય મેળવા અને પછી એના અવલોકન કર્યું. તેને અવલોકન કર્યું ને તેને ખબર પડી કે આમાં એના જે તફાવત લેવામાં આવ્યા ને તે તફાવતના મૂલ્ય છે સરખા મળ્યા. બે એક્ઝામ્પલ આપણને આપેલા છે કે ભાઈ આવી રીતના હું આ NaX અને KX જ્યાં X છે હું અહીંયા CL લખું તો અહીંયા CL, અહીંયા Br લખું તો અહીંયા Br, અને અહીંયા I લખું તો અહીંયા પણ I. જ્યાં X છે કેવો છે તો કે સમાન છે, તો ધન અહીંયા સોડિયમ અને પોટેશિયમ છે, પણ ઋણ અહીં કેવો હોય તો કે સરખા હોય. એનો તફાવત લીધો 298 કેલ્વિન તાપમાને, તો એ સરખો મળ્યો. જેમ કે આપણે લખીએ આપણે આવી રીતના કે લેમ્બડા 0 m કોણ NaCl કેનું લેમ્બડા 0 m ચોક્યારે KCl લીધું આપણે KCl લખીએ KCl માઈનસ લેમ્બડા 0 m કોણ તો કે NaCl. બરોબર, આના જે મૂલ્ય મેળવો ઈ લેમ્બડા 0 m કોણ તો કે KBr માઈનસ લેમ્બડા 0 m કોણ તો કે NaBr છે ને, ClCl Br અને એવી જ રીતના લેમ્બડા 0 m Ki અને માઈનસ લેમ્બડા 0 m કોણ તો NaI. આ તફાવત લીધા તો તફાવતનું મૂલ્ય 23.4 સાયમન સેન્ટીમીટર ક્યુબ મોડ ઇન્વર્સ. આ જવાબ હરખો આવ્યો. આ પહેલું તરફ સમજાણું. NaX અને KX ની અંદર X છે સરખા હોય તો તફાવતનું મૂલ્ય કેવાય સરખાવ્યા. એ જ રીતે હજી એક આપણે તફાવત જોઈએ કે તે જ રીતે NaBr હવે આપણે ધન આયન હરખા રેખા અને ઋણ આયન બદલાવતા જાવ. બરોબર, ધન આયન હરખા કે લેમ્બડા 0 m NaBr માઈનસ લેમ્બડા 0 m NaCl. એ તો આપણે ધન આયન હરખા. બરોબર, સેમ એવી જ રીતના તમે NaBr ને NaCl લીધું એમ KBr અને KCl લેમ્બડા 0 m હું KBr અને માઈનસ લેમ્બડા 0 m NaCl. તો જો અહીંયા BrCl અહીંયા Br છે અને Na અને K નો તફાવત, તો આ જવાબ પણ 1.8 સાયમન સેમી સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ સરખાય. બરાબર, તો આવી રીતના ઉપરના અવલોકનો ઉપરથી એને આયનોના સ્વતંત્ર અભિગમનનો કોહલરાસનો સિદ્ધાંત આપ્યો. શું શબ્દ આપ્યો? આયનોના સ્વતંત્ર અભિગમન નો સિદ્ધાંત અથવા ને કોહલરાસનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો કોહલરાસનો આયનોના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત છે એને આપ્યો અને ઈ છે નિયમ આવી રીતના છે. તો કોહલરાસનો નિયમ સમજાવો એ આપણે કહીએ તો આપણે આ વાક્ય લખવાનું દઈએ. તો હું કે છે આ નિયમ કે વિદ્યુત વિભાજ્યની સીમિત મલર વાહકતા, વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા છે. વાહકતાને વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ને વિદ્યુત વિભાજ્યના ધનાયન અને ઋણાયન, આ થોડા હાર્ડ શબ્દ પ્રમાણે સેલી ભાષામાં સમજાવું. ઋણાયન ના વ્યક્તિગત જે વ્યક્તિગત વાહકતા હોય એના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. આને કહેવામાં આવે છે કોહલરાસનો સ્વતંત્ર આયનના અભિગમનનો સિદ્ધાંત. કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજ્યના ધનાયન અને ઋણાયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. જસ્ટ એક્ઝામ્પલ થ્રુ આપણે આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એકને પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો NaCl. તો આ NaCl છે એની સીમિત મોલર વાહકતા એટલે કે અનંત મધ્યની મોલર વાહકતા એટલે કે શૂન્ય સાંદ્રતાની મોલર વાહકતાનું મૂલ્ય કેના બરાબર હોય છે? વિદ્યુત વિભાજ્ય સીમિત મોલર વાહકતાનું મૂલ્ય અને લેમ્બડા 0 m NaCl કેના બરાબર હોય છે? તો કે ઈ વિદ્યુત વિભાજ્યમાં જે ધન આયન અને ઋણ આયન હોય એની વ્યક્તિગત જે મોલર વાહકતા હોય
એના સરવાળા બરાબર, એટલે કે આ સ્મોલ લેમ્બડા 0 m કોણ Na પ્લસ વત્તા લેમ્બડા 0 m કોણ Cl માઈનસ ઈ બેના સરવાળા બરાબર હોય છે. ટૂંકમાં NaCl ની સીમિત પુનર્વાહકતા મૂલ્ય કેના બરાબર હોય તો કે એમાં જે ધન ને ઋણ આયન હોય ઈ બેની જે સીમિત પુનર્વાહકતા વ્યક્તિગત દર્શાવવા માટે સ્મોલ લેમ્બડા વાપર્યો છે, આ કેપિટલ લેમ્બડા બરાબર. તો વ્યક્તિગત બધા દર્શાવવા માટે સ્મોલ લેમ્બડા વાપરેલા છે. રેડી? આ બેના સરવાળા બરાબર હોય છે. આને કહેવામાં આવે છે કોહલરાસનો આયનના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કેના બરાબર હોય છે તો કે એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદિર મોલર વાહકતા એટલે કે સીમિત મોલર વાહકતાના વ્યક્તિગત સરવાળા બરાબર હોય છે. એટલે કે સોડિયમ જેટલી વાહકતા હોય ને Cl સ્વતંત્ર વાહકતા હોય એ બેનો સરવાળા કરો એના બરાબર NaCl મળે. રેડી? હવે બધું તમને થોડુંક આઘરું બનાવવા માટે હું કહે કે ભાઈ તમે NaCl એક નહીં કો બસો નાખ્યા હોય તો આપણું સૂત્ર છે એ આવી રીતના લખવાનું કે લેમ્બડા 0m કોઈ પણ જાણીતો આપણા માટે નામ ના આપે NaCl તેને બદલે માને કે તમે NaCl માંથી Na છે એ V+ જેટલા નાખ્યા હોય 100 જેટલા એટલે V+ એ 100 આંકડો બતાવે. આ લેમ્બડા 0m કોણ તો પ્લસ વત્તા હું V માઈનસ લેમ્બડા 0m કોણ માઈનસ. તો આ વસ્તુ શું બતાવે છે V+ અને V માઈનસ એટલે કે જેટલા આપણે એમાં મોલ નાખેલા હોય એની સંખ્યા ટૂંકમાં આયનો કેટલા ઉત્પન્ન થયા એ આંકડો બતાવે છે. રેડી? તો આ થઈ ગયું આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સમજૂતી આપણે મેળવી. હવે આપણે આ જ વસ્તુ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જે ચર્ચા કરવાની છે એટલે મારે પેલા બોર્ડ સાફ કરવો પડશે. તો આપણે હમણાં ચર્ચા કરી ગયા કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત પુનર્વાહકતા કઈ રીતે માપાય. હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની આપણે સીમિત પુનર્વાહકતા મૂલ્ય કેવી રીતે મેળવવું એની ચર્ચા કરીએ. તો જો આવી રીતના આ મેં એક એસિડિક એસિડ લીધો આમાં અને આ એસિડેટ આયનને આ H અને Ca3CO- ને AC તરીકે લખાય. બરાબર? તો હવે આમાં તમે પાણી નાખતા જાઓ અને મંથન કરતા જાઓ. બરાબર? કે એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની ઊંચી સાંદ્રતા હોય એટલે આટલું ઓછું એટલે સાંદ્રતા કેવી કહેવાય ઊંચી હોય. તો ઊંચી સાંદ્રતા એ વિયોજન અંશ છે એ ઘણો નીચો હોય. આની સાંદ્રતા ઊંચી હોય એટલે કે આવું ઊંચી સાંદ્રતા હોય તો આલ્ફા છે એની કિંમત નીચી હોય એટલે કે એમાં વિયોજન ઓછું થાય. વિયોજન અંશ આપણે આલ્ફા એ કેવો હોય નીચો હોય. બરાબર? હવે આવા નિર્બળ વિદ્યુત વિભાજ્યને તમે મંથન કરો આવી રીતના પાણી નાખતા જાઓ તો એના આલ્ફાના મૂલ્યમાં ફેરફાર થાય એટલે કે વિયોજન અંશ ધીમે ધીમે વધતો જાય. ઊંચી સાંદ્રતા તો આલ્ફા નીચો છે પણ જેમ જેમ તમે મંથન કરશો એસિડિક એસિડમાં પાણી નાખતા જશો એમ આલ્ફામાં ફેરફાર થશે એટલે કે આલ્ફાનું મૂલ્ય છે એ વધી જશે. આલ્ફા કેવો થાય વધે. મંથન કરવાથી આલ્ફાનું મૂલ્ય એટલે કે વિયોજન અંશ છે એ વધે છે અને પરિણામ સ્વરૂપમાં દ્રવણમાં કુલ કદ જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય એમાં લેમ્બડા m જે મોલર વાહકતાનું મૂલ્ય છે એ એકદમ વધી જાય. એટલે પાણી નાખતા ગયા તો વાહકતા ધીમે ધીમે વધે છે અને પછી અમુક સાંદ્રતા બહુ નીચી સાંદ્રતા થઈ ગઈ પાણી બધું પડી ગયું તો વાહકતા જેટલું તીવ્ર રીતે વધી ગયું. ત્યારે ઓલામાં તમને ખબર હોય પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સીધી રેખા હતી ત્યાં સીધી રેખાની સીધો ટર્ન ચડી ગયો એટલે કે તમે મંથન કરતા જાશો તો સ્ટેડીલી નથી વધતું પણ તીવ્ર રીતે વધ્યું. સ્ટેડીલી વધવું એટલે આપણે હમણાં ACL માં આવી રીતના સ્ટેડીલી વધતો હતો ધીરે ધીરે. અહીંયા ધીમે ધીમે નહીં તીવ્ર રીતે વધી ગયું. બરોબર? તો આખું મળી ગયું. હવે આમ તમને ખબર છે કે હવે આ વધતું જાય તો આપણે આંતરછેદ ક્યાંથી મળશે? કારણ કે આપણે કાલ હમણાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય જોઈ ગયા ને કે આંતરછેદનું મૂલ્ય હતું ઈ શું હતું લેમ્બડા 0m. તો અહીંયા આંતરછેદ ક્યાં લેવો? હું અહીંથી આમ કરતા આમ જવા દેવું સમજાઈશ ને કે તમે અનંત મંદન એટલે આલ્ફા હાવ 0 જેવો હતો પછી આલ્ફા બરાબર 1 લઈ લો એટલે કે સંપૂર્ણ 100% વિયોજન થઈ ગયું છે તો પણ આપણને એના લેમ્બડા 0m ની કિંમત મળવી કેવી છે મુશ્કેલ. સમજાયું ને? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને લેમ્બડા 0m એટલે કે સીમિત પુનર્વાહકતાનું મૂલ્ય છે એ આપણને આવી રીતના મળી શકે નહીં. હું કામ આપણે તમને કીધું છે કે આલેખમાં તમે આંતરછેદ ક્યાંથી મળ્યું? કારણ કે આંતરછેદનું મૂલ્ય લેમ્બડા 0m ની કિંમત આપે તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ વાહકતા એટલી બધી ઓછી હશે કે તમે ચોકસાઈપૂર્વક માપી શકો નહીં.
રેડી? તો અહીંયા આપણે શું કરશું? ડાયરેક્ટલી નથી માપી શકતા, પણ આપણે ઇનડાયરેક્ટલી માપશું. મારે એસિડિક એસિડની λ0m ની કિંમત જોતી હોય તો એ મેળવી નહીં શકે. શું કામ? મેં તમને કીધું કે આંતરછેદ મળે નહીં, આપણું હાલે કામ થાય છે. તો અહીંયા આપણે જે કોહલરસનો આયનના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી અને ઇનડાયરેક્ટલી આપણે આ એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુતીભાજ્ય છે એની મોલર વાહકતા માપવાનો પ્રયત્ન કરશું. બરાબર? તો નિર્બળ વિદ્યુતી માટે λ0m નું મૂલ્ય કોહલરસના આયનના સ્વતંત્ર અભિગમન છે એનો ઉપયોગ કરી અને કઈ રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. બરાબર? તો વિયોજન અંશ જે આપણો આલ્ફા છે, બરાબર, સી સાંદ્રતા રાખી હોય નિર્બળ વિદ્યુતીભાજ્ય, તો અને આલ્ફા વિયોજન અંશ હોય એની મોલર વાહકતા λm હોય અને સીમિત મોલર વાહકતા λ0m હોય, તો આલ્ફાની કિંમત છે એ આપણને પ્રેક્ટિકલી એવી રીતના λm અને λ0m આ ગુણોત્તર, જો કે શબ્દ આપ્યો છે ગુણોત્તર એટલે સન્નિકટન, બરાબર, એની આપણને મળે છે. એનું સમીકરણ નંબર 1 આપી દો. અને એક સૂત્ર આપણે 11 માં આવ્યું હતું, નિર્બળ વિદ્યુતીભાજ્યનો આયનીકરણ અચળાંક Ka બરાબર C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. એક આ સૂત્ર આવ્યું. 11માં ધોરણ સંતુલન નામનું ચેપ્ટર છે, તો ધોરણ 11 માં 7મું ચેપ્ટર જે સંતુલન હતું એમાં આ સૂત્ર આવ્યું હતું. અને સમીકરણ નંબર 2 કીધું. બરાબર? સમીકરણ 2 ની અંદર સમીકરણ નંબર 1 ની કિંમત મૂકો. તમે મૂકો આલ્ફા ને બદલે આપણે શું મૂકીએ? આલ્ફા સ્ક્વેર બદલે ઉપરની કિંમત મૂકો. હું થઈ જાય આ Cm નો λm નો સ્ક્વેર ના છેદમાં λ0m એનો સ્ક્વેર અને આ 1 માઈનસ આલ્ફા એટલે હવે પછી શું મૂકવાનું? λm ના છેદમાં λ0m. રેડી? મેં ખાલી આલ્ફાની કિંમત બે જગ્યાએ મૂકી. હવે લસા લઈ શકો તમે? લસા લ્યો એટલે λ0 અહીં આવી જાય અને છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં આવી જાય. તો એક λ0m ને નીચેનો એક λ0m ઉડી જાય. બરોબર ને? તો તમને સાદુરૂપ જતા આવડતું હોવું જોઈએ. એટલે આપણું સૂત્ર Ka બરાબર C λm નો સ્ક્વેર છેદમાં λ0m એક જ વધશે. શું કામ? તો લસા લીધો હોય તો છેદનો છેદ અંશમાં જાય એક λ0m ઉડી ગયા, એટલે એ ઉડી ગયા એટલે λ0 એક જ લીધો અને અંદર કૌંસમાં શું થઈ ગયું? લસા લીધો એટલે આ લસા લીધો એટલે λ0m માઈનસ λm. આ સૂત્ર થયું. આ દાખલામાં કામ લાગશે. રેડી? તો આવી રીતના નિર્બળ વિદ્યુતીભાજ્ય એસિડિક એસિડ છે એનો આયનિક અચળાંક પેલા ગોતવાનો દાખલામાં ઉપયોગી કરશું. અને કોહલરસના નિયમનો ઉપયોગ ઉપયોગ શબ્દ આપું કે એનો અનુપ્રયોગ કયો, એમ શબ્દ બીજો ગમે વાપરે, ઉપયોગ કે અનુપ્રયોગ. તો કોહલરસના નિયમનો ઉપયોગ હું તો કે યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરી અને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય માપી શકીએ. જેમ કે આપણે તમને નક્કી કર્યું કે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિડિક એસિડ છે એનું તમે અનંત બંધને મોલર વાહકતા એટલે કે λ0m એટલે કે આપણે આંતરછેદ મેળવી શકતા નથી. તો કેમ મેળવી શકાય? ઇનડાયરેક્ટલી માપી શકાય. બરોબર? તો એના માટે હું 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીશ. મારે જો આમાં HAC પણ લખાય, યાદ રાખજો એસિડિક એસિડ ને. તો આ એસિડિક એસિડની અનંત બંધને મોલર વાહકતા નું મૂલ્ય મેળવવા માટે તમારે યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યના સરવાળા બાદબાકી કરીને મેળવીએ છીએ. તો આ વસ્તુનો ઉપયોગ કરવા માટે મારે કોણ છે? H જોઈએ છે, એસિટેટ આયન જોઈએ છે. બરાબર? તો 3 વસ્તુનો ઉપયોગ કરીશું. એક NaCl, એક HCl અને એક લઈશ સોડિયમ એસિટેટ. હવે આ ત્રણેય પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આ 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરી અને આપણે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એટલે λ0m નું મૂલ્ય આપણે મેળવી શકશું. તો કઈ રીતે મેળવી શકીએ? હવે તમને ખબર છે કે કોહલરસના નિયમ પ્રમાણે આનું મૂલ્ય શું થાય? λ0m કોણ? તો કે આ એસિટેટ આયન અને વત્તા λ0m કોણ? આ H+ આયન. આમ થયું ને? પણ આ વસ્તુ આપણે મેળવી શકતા નથી. આ કોહલરસનો નિયમ થયો. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ વસ્તુ શક્ય નથી. પણ મારે આ બેનો સરવાળો જોઈએ છે. બરોબર? તો આ 3નો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. એટલે આ વસ્તુ નથી મેળવી શકાતી.
ડાયરેક્ટલી. આવું ડાયરેક્ટલી શક્ય નથી, આપણે ઇનડાયરેક્ટલી શક્ય છે. તો ઇનડાયરેક્ટલી કરવા માટે આપણે શું કરશું કે HCl છે તમારી આગળ પ્રબળ છે, તો શું કરશું લેમ્બડા 0m આપણે પ્રબળનું જ લખ્યું લેમ્બડા 0m હું HCl લેમ્બડા 0m હું લખીએ એસિટેટ અને માઈનસ શું કરીએ લેમ્બડા 0m કોણ NaCl. એટલે મારે આમાં વધારાનું કોણ આવી ગયું Cl આવી અને સોડિયમ આવી ગયું, તેને બાદ કર્યો, બીજું કઈ નવું નથી કર્યું. તો આવા પ્રબળ વિદ્યુત ઉત્પાદકો છે એના યોગ્યનો ઉપયોગ કરી તમે આ વસ્તુ મેળવી શકો. તો જો આના માટે લેમ્બડા 0 હું લખો લેમ્બડા 0 H+ વત્તા લેમ્બડા 0 Cl માઈનસ વત્તા આનો સોડિયમ એસિટેટનો લેમ્બડા 0 m Ac માઈનસ, બરાબર ને, એસિટેટ એમ પણ લખી શકો, વત્તા લેમ્બડા 0 m કોણ Na પ્લસ અને હવે માઈનસ છે તો માઈનસ લેમ્બડા 0 m Na પ્લસ અને માઈનસ લેમ્બડા 0 m કોણ Cl માઈનસ. તો જો આ Cl અને આ Cl આ Na અને આ Na ઉડાડી દો એટલે વધે કોણ લેમ્બડા 0 m H+ અને વત્તા લેમ્બડા 0 m હું આ એસિટેટ આયન મળી ગઈ ને. આ ડાયરેક્ટ ના મળી શકે પણ ઇનડાયરેક્ટલી ઉપયોગ કરી અને તમે આવી રીતના નિર્બળ વિદ્યુત જે છે એનો અનંત બંધને એટલે કે સીમિત બળવાહકતાનું મૂલ્ય મેળવી છે, બરાબર. અને આ દાખલો છે કોયડા નંબર 3.8 માં આ વસ્તુ સમજાવેલી છે આંકડા સાથે. તમે કોઈ જોઈ લેજો છે તમને ખ્યાલ થશે. જો